ક્યારે આવશે ડીઝલની સમસ્યાનો અંત? આ દ્રશ્યો છે હળવદના. હળવદ શહેરમાં એપીએમસી પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે વહેલી સવારથી જ વાહન ચાલકો પોતાના વાહનો લાઇનમાં લગાવીને ઊભા છે. એક બાજુ ડીઝલ મળી નથી રહ્યું, બીજી તરફ ખેડૂતો ખેતી માટે અલગ અલગ પેટ્રોલ પંપ પર ધક્કા ખાઈ રહ્યા છે ને જ્યાં ડીઝલ મળી રહ્યું છે ત્યાં 1-2 હજાર કે 3 હજારનું જ મળી રહ્યું છે ને તેને લઈ ખેડૂતો નાખુશ છે. ખેડૂતોની માંગ છે કે જોઈએ તેટલું ડીઝલ આપવામાં આવે જેથી કરીને તેઓ ખેતી કરી શકે. હાલ હળવદ શહેરમાં આવેલા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈન જોવા મળી રહી છે ને આવા દ્રશ્યો હળવદ તાલુકાના અલગ અલગ પેટ્રોલ પંપ પર જોવા મળતા હોય છે. ખાસ કરીને હળવદ તાલુકાનું રંજીતગઢ હોય, સુંદરગઢ હોય, ચરાડવા હોય કે પછી અન્ય પલગામડા ગામ હોય, આવા અલગ અલગ ગામોમાં આવા દ્રશ્યો જોવા મળે છે ને આ દ્રશ્યો આપણે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શક મિત્રો સુધી પહોંચાડીએ છીએ. પરંતુ ડીઝલની સમસ્યાનો કેમ અંત આવતો નથી તેને લઈ હવે ચર્ચાનો વિષય જાગ્યો છે. કારણ કે છેલ્લા 10 દિવસથી અલગ અલગ પેટ્રોલ પંપ પર વાહન ચાલકો લાંબી કતાર લગાવીને બેઠા છે ને હજી પણ ડીઝલની સમસ્યાનો અંત નથી આવ્યો ને આ જ સમસ્યા યથાવત છે. અત્યારે તમે જે દ્રશ્યો જુઓ છો તે હળવદ શહેરના છે, જે એપીએમસી બાજુમાં પેટ્રોલ પંપ આવેલો છે.